જય બજરંગબલી. આ છે આપણો આજનો લુક. એટલી મજા આવી એટલા લોંગ ટાઈમ પછી આમ ઇન્ડિયન ડ્રેસ પહેર્યો ને એટલા મસ્ત રેડી થઈને. પણ જો નીચે તો શૂઝ પહેરવા પડ્યા બિકોઝ કે આજે થોડુંક વોક વધારે છે અને શૂઝ વગર એકચ્યુઅલી અહીંયા છે ને કમ્ફર્ટેબલ એ નથી લાગતું. વોક કરવામાં મજા ન આવે ને આજે થોડુંક લોંગ વોક છે. જો મનીબેન છે પાછળ એ મસ્ત રેડી થઈ ગયા છે. નિધિ પણ આટલી મસ્ત રેડી થઈ છે. અમને આજે જવાનું છે આપણે એક સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ માટે. એટલી મજા આવવાની છે. આ મારા લિસ્ટમાં બહુ લોંગ ટાઈમથી હતું, બહુ લોંગ ટાઈમથી ને ફાઇનલી મારું લખેલું હશે નિધિને મનીષા હારે જવાનું. અમે લોકો રેલવે સ્ટેશને પહોંચ્યા, ટ્રેન ટિકિટ લીધી. લોંગ જર્ની છે, 2.5 hour જેટલું છે. જે અમારું વિલેજ છે ને ત્યાંથી આપણે જવાના છીએ રેડિંગ. ત્યાં છે ને રથયાત્રા છે, જેમાં રોડ ઉપર બધા લોકો હરે કૃષ્ણ હરે રામા ગાતા હશે, ડાન્સ કરતા હશે, ભગવાનનું ભજન કરતા હશે. રેડિંગ એક્ઝેક્ટલી આમ તો લંડનની બહુ જ નજીક છે, એટલું દૂર નથી. તમે રેડિંગ પહોંચો એટલે જ્યાંથી બસ થોડીક વારમાં તમે લંડન પહોંચી જાઓ. ત્યારે આપણે કરશું વ્લોગ લંડનનો પણ. પછી અમે ટ્રેન સ્ટેશને પહોંચ્યા. પણ અમારે છે ને 9:15ની ટ્રેન હતી અને અમે લોકો રેડી થવામાં ખબર ને આપણે બધા લપડા હોય ને, એમાં સ્પેશિયલી અમે 3 છોકરીઓ રેડી થતી હતી અને એમાં ઇન્ડિયન પહેરવું છે અને આ કરવું છે અને થોડું થોડું મેકઅપ કરવું છે. અને એમાં અમારી 9:15વાળી ટ્રેન 2 મિનિટના ઓલાથી મિસ થઈ ગઈ. એટલે હવે અમારે અહીંયા ટ્રેન સ્ટેશને વેઇટ કરવાની હતી. હજી અમારે ન્યાય હાલતું હતું તૈયાર થવાનું, ઘરે ટાઈમ નહોતો મળ્યો ને એટલે. મારાથી બુટ્ટીનો વજન બહુ ઝાઝી વાર સહન ન થાય, કાન દુખવા માંડે. તો એવી બધી મસ્તી કરતા હતા. થોડીક વાર હિરાંશનો કોલ આવ્યો હતો તો એની હારે મસ્તી કરી. પછી એટલો બધો ટાઈમપાસ કરતાં કરતાં જો મારી ટ્રેન આવી ને અમે ટ્રેનમાં એટલા એક્સાઇટમેન્ટથી જતા હતા કે અમે છે ને નાસ્તો લીધો હતો. આપણે કેમ ઓલા ઇન્ડિયામાં ન ટ્રાવેલ કરીએ ટ્રેનમાં ને બેગ ભરીને જાય ને કે ટ્રેનમાં મસ્ત ખાશું પીશું ને. અને અમારા છે ને અંદર પોપટ થઈ ગયા, કેમ કે ટ્રેનમાં એટલી ટ્રાફિક હતી કે અમારે હારે બેસવાનું જ ના મેળાયું. અમારે બધાને અલગ અલગ બેસવું પડ્યું. એટલે નિધિ અહીંયા બેઠી હતી, પછી મની બીજી સીટમાં બેઠી હતી. આખા અડધી કલાકમાં અમે 3 થી 4 વાર બધાએ સીટ બદલાવી, પણ તોય અમારો ભેગો બેસવાનો તો મેળ ના જ આવ્યો. જો આવી રીતે કરતાં કરતાં અમે છેકુથી પહોંચ્યા. પણ જે છે ને 4વાળી સીટ હોય ને, ટેબલ હોય વચ્ચે અને 4વાળી સીટ હોય, પણ એમાં તો ના જ મેળ આવ્યો. પછી હું ને નિધિ આવો ટાઈમ પાસ કરતા હતા, એકબીજાના હમા રેકોર્ડ કરીને વાતું કરતા હતા. થોડીક વાર મેં થોડુંક બહારનો વ્યૂ લીધો છે કે બધાને મજા આવે જોવાની. અત્યારે સમરમાં એટલું બ્યુટિફુલ લાગે ને. સ્પેશિયલી લંડનની જે ટ્રેનની જર્ની છે ને, લંડન જવા માટે ટ્રેનમાં એટલા મસ્ત અમુક વ્યૂ આવે છે ને. ડિપેન્ડ કે તમે ક્યાંથી જાઓ છો. આઈ થિંક કે મોસ્ટલી ગમે ત્યાંથી જાઓ. આમ તો લંડનના જેટલા બધા ગામડા છે ને એ આમ હરખા જેવા લાગે મને તો, પણ બહુ બ્યુટિફુલ હોય છે કન્ટ્રી સાઈડ આમ તો. અને બસ અમે ન્યૂ લેવા પહોંચવા જાય એવા હતા. અમે પ્રે કરતા હતા કે એકાદું કોક આ 4ની સીટમાંથી ઉઠી જાય તો અમે હારે બેસી શકીએ. બટ એનીવેઝ તોય અમે સારી મસ્તી કરી, ટાઈમપાસ કર્યો, વાતું કરી, થોડીક વાર થોડોક નાસ્તો કર્યો અને ફાઇનલી પહોંચીને થોડીક વાર પહેલાં તો અમે આના એક્ઝિટ એટલા બધા છે આ ટ્રેન સ્ટેશનેથી, તો એ પણ ગોતતા હતા. પછી ફ્રેશ થવું હતું એટલે પછી રેસ્ટરૂમ ગઈ તો ને ફ્રેશ થવા ગયા. ત્યાં થોડીક વાર આ વ્લોગ થોડોક લાંબો થઈ જશે બિકોઝ બહુ ઝાઝી બધી નાની નાની ક્લિપ લેવાઈ ગઈ. તેમાંથી કેટલું બધું ડિલીટ કર્યું મેં, પણ તોય છે ને અમુક વસ્તુ નથી ડિલીટ કરતા મારો જીવ હાલતો, કેમ કે બહુ બ્યુટિફુલ આમ મુમેન્ટ્સ છે ને બધી કેપ્ચર થઈ. તો મને એમ થયું કે એઝ ઇટ ઇઝ અમુક વસ્તુ તમારે રાખવી છે, નથી ડિલીટ કરવી. અને આ છે રેડિંગ. ત્યાં ખબર નહીં આ ડાયનાસોરવાળું ઓલું બનાવેલું છે એ મેં આમાં ગૂગલમાં પણ એક દિવસ કંઈક આવ્યું હતું કે હેવ યુ એક્સપ્લોર્ડ ધીસ ન્યૂ ડાયનોઝ ઇન રેડિંગ. તો ત્યાર મને નથી ખબર, આ તો મને પછી ખબર પડી. બટ સ્ટીલ એનું કેપ્ચર થઈ ગયું ફોટો અને વિડીયોમાં. અને આવી રીતની જો અહીંયા સ્ટ્રીટ હતી અને અમારા જેવા ઘણા લોકો હતા ઇન્ડિયનમાં કપડામાં ફરતા હતા બિકોઝ કે ત્યાં રથયાત્રા હતી રેડિંગમાં. એટલે તો એ બધા લોકો જોતા હતા. ઓલા ન જોવે ઇન્ડિયામાં આપણે કોઈ આમ ફોરેન થઈ હોય એને કે જો આ બહારનું છે અમે જો ચાંદલાને કરીને ડ્રેસને પહેરીને જતા હતા તો બધા જોતા હતા, એવું હતું. બટ સ્ટીલ બહુ મજા આવી. રેડિંગની સ્ટ્રીટ બધી બહુ મસ્ત છે અને એટલું વાઇબલી છે. પબ્લિક એ સારું એવું હતું, ટ્રાફિક હતું એમ તો બિકોઝ કે સમર છે ને એટલે લોકો ફરવા બહુ નીકળે. મારા માટે થોડુંક નવું છે આવી રીતે ફરવા ગયા હોય ને એનો વ્લોગ બનાવવાનો, બિકોઝ હું મોસ્ટલી
વાત જ કરતી હોય છું. અને ક્યારેક હું બનાવું છું, કોઈ વિલેજમાં ગઈ હોય ને એવું, પણ હું ટ્રાય કરીશ કે હું જ્યારે ક્યાંય ફરવા જાઉં કે ત્યારે હું વ્લોગ બનાવી શકું ને વિડીયો શૂટ કરીને મૂકી શકું બધાય માટે. આમાં હું કાંઈ બહુ પર્સનલ વાત કે નથી કરવાની, કે કોઈ નથી સિરિયસ વાત કરવાની, બિકોઝ ભગવાનનું આપણે જોવા જવાના છે, એનો એક્સપિરિયન્સ કરવા જવાના છે. મેં અહીંયા થોડાક મારા ફોટોઝ ને વિડીયોઝને ક્લિક કર્યા તો મને આ બહુ ગમ્યું હતું, મસ્ત લાગતું હતું. પછી બસ અહીંયાથી તો હવે થોડુંક જ વોક હતું. નિધિ ને મનીષા એ બે પણ વિડીયો કોલમાં ઘરે થોડીક વાર વાત કરતા હતા અને એ પણ એના ફોટોઝ ને વિડીયોઝને શૂટ કરતા હતા. જે હું કહેતી હતી ને કે મેં અહીંયા વિડીયોઝને ફોટોઝને શૂટ કર્યા છે, એ આવાળા પણ સારા ફોટોઝ આવ્યા હતા. મારે નિધિને મનીષાને વારે કરવું પડતું હતું, આમ નહીં ને આમ કરો ને આમ કરો ને આમ કરો ને, એ બે મારાથી ઇરિટેટ થઈ ગયો હશે, બટ સ્ટીલ એનીવેઝ એને બે પાસે કંઈ ઓપ્શન નથી મને સહન કરવા સિવાય. ફાઇનલી આપણે પહોંચી ગયા. આ એન્ટ્રન્સ હતું. એન્ટ્રન્સથી આવી રીતે બધા જો આ સ્ટોલ હતા, ત્યાં શું હતું ને બધું હમણાં ટર્ન બાય ટર્ન આવશે. એમ તો બહુ પબ્લિક હતું. પ્રસાદ પણ હતો અહીંયા પછી. અને અહીંયાથી રથયાત્રા ટાઉનમાં જવાની હતી અને ટાઉનથી ફરીને પાછી અહીંયા જ પાર્કમાં આવવાની હતી. જેમ એટલું મસ્ત આ લોકોએ વેલકમ કર્યું હતું ને, હાર્ટ વાર્મિંગ, મજા આવી ગઈ. એટલું મસ્ત તિલક કરી દીધું, ભગવદ્ ગીતા હતી અને હાથમાં અત્તર લગાવતા હતા, હરે કૃષ્ણ બધા બોલતા જતા હતા. બહુ મજા આવી. આટલા લોંગ ટાઈમ પછી આ ભગવાનનું કરવા ગયા ને એટલે ખરેખર મજા આવી. એન્ટ્રન્સમાં જ આ લોકો બે ક્યાંય બહુ દૂરથી આવ્યા હતા ને, ઇન્ટ્રોડક્શનમાં કહેતા હતા. એટલું પીસફુલ ને એટલી સરસ વાઇબ હતી. લોકો એટલા ફ્રેન્ડલી હતા. બહુ બધી જગ્યાએ છે ને મેં ઓરિજિનલ મ્યુઝિક રાખેલો છે, બિકોઝ કે મને છે ને જે નેચરલ અમુક જે રથયાત્રામાં એ લોકો કીર્તન અને ભજન કરતા હતા ને, એ મને એઝ ઇટ ઇઝ જ રાખવું હતું. અહીંયા બધા સ્ટોલ હતા, હિના અને ટેટૂઝ, મતલબ મહેંદી કરતા હતા અને ફેસ પેઇન્ટિંગ હતું. પછી અહીંયા એક છે ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોલ હતો કે સાડી પહેરાવતા હતા. આઈ થિંક કેટલા હતા એના પૈસા પણ ઝાઝા હતા. અને ઘણા લોકો ત્યાં જઈને સાડી પણ પહેરતા હતા. 10 પાઉન્ડ કેવું હતું. અને ત્યાં સાડી હતી. મારી આ ઓઢણા પહેરે એવો કલરની બધી સાદી સાડીઓ હતી. આઈ ગેસ કે સ્ટોલ એટલામાં ક્યાંક તો પણ હમણાં આવવો જ જોઈએ. મેં જો આ રહ્યો સાડી ડ્રેપિંગવાળો સ્ટોલ, અને અહીંયા લોકો બધાને આમાંથી જે ચૂઝ કરે ને સાડી પહેરાવતા હતા. મારે વોઇસ ઓવર કરવું નહોતું, પણ અમારે ત્રણેયની વાતું નોનસ્ટોપ ચાલુ જ હતી. યા તો હું નિધિ બોલતા હોય કે મનીષાની તો વચ્ચે બોલે કે કોમલ કરે ને, એટલે પછી મારે વોઇસ ઓવર કરવું જ પડ્યું. બહુ બધી વખત હું આમ ઓરિજિનલ બોલતી હતી, પણ એ નહોતું બધું શેર થાય એમ બેકગ્રાઉન્ડમાં કંઈક ને કંઈક ચાલુ જ હતું. અમે ત્રણેય હરખી વાતુડ્યો છે. પછી આ લોકો જો બધું રથનું રેડી કર્યું, રથયાત્રા, અને બધા લોકો ઓલમોસ્ટ રેડી હતા. અને પછી અહીંયાથી હવે રથયાત્રા નીકળશે. હવે અહીંયાથી છે ને આખું ઓરિજિનલ મ્યુઝિક રાખ્યું છે આમાં. પપ્પાને તો મારા વિડીયો કોલમાં બધું બતાવવું જ પડે. એ બે જણા હું જ્યાં જાઉં એટલે એ મારા ભેગા જ હોય, ફોન ઉપર તો ફોન ઉપર. કેમ કે એના બેયના મોઢા પર જાય જેટલી મોટી સ્માઇલ દેખાય ને એના વગર મારું બધું અધૂરું છે. એ તો જોઈએ જ.
એટલું નહીં છે આટલી ગરમી થઈ ગઈ. એટલો ડાન્સ કર્યો અને એટલું ભજન કર્યું, મજા આવી ગઈ. પાછી રથયાત્રા ફિનિશ કરીને અમે લોકો રિટર્ન પાર્કમાં આવ્યા. પછી આ પ્રસાદ લેવા માટે ગયા હતા. પ્રસાદમાં અહીંયા છે ને થોડુંક બધી વસ્તુ અલગ હોય, આવું બધું બોઇલ કરેલું ને એવી વસ્તુ વધારે હોય. સ્ટ્રોબેરીની આઈ થિંક શું હતું, રાસબેરી હતી,
સ્વીટ હતું અને બોઇલ્ડ વેજીટેબલ્સ ને એવું બધું હતું ને પાપડ હતા. અમે નીચે જઈમાં એવું વનભોજન જેવી ફિલિંગ આવતી હતી, બહુ મજા આવી. પછી તડકો લાગતો હતો તે દુપટ્ટા ઓઢવા પડ્યા ગરમીના. પછી અમે બધા સ્ટોલ એક્સપ્લોર કર્યા. આવી રીતે બધી વસ્તુ સેલ થતી હતી, માળા હતી. કેવું લાગે, હરિદ્વાર આવી ગયા એવું લાગે. અને મન તો એટલી મજા આવતી તો એટલા લોંગ ટાઈમ પછી આવું બધું જોયું. હું બહુ સ્પિરિચ્યુઅલ છે, મને ભગવાનનું હોય ને એટલે બસ બીજું મને કાંઈ ન જોઈએ. અને કંપની સારી હતી, નિધિ મનીષા, અમે ત્રણેય ગયા હતા એટલે એટલી મજા આવી. આવી રીતે અહીંયા છે ને સિટિંગ હતું કે જ્યાં બેસીને તમારે મંત્રો જાપ કરવું હોય ને મેડિટેશન કરવું હોય. પાર્કની વાઇબ એ સરસ હતી અને ડે પણ એટલો મસ્ત હતો, એટલું મસ્ત વેધર હતું. ગરમી તો એટલે લાગતી હતી બિકોઝ નાચતા હતા એટલા તડકાના, અને તોય છેક સુધી લડી લીધો ત્રણેય. બહુ સરસ હતું. પણ આમ રોકી જ ના શકો. અને થોડીક વાર માટે તો એટલું બધું ભૂલાય જ જાય તમને. જ્યારે આપણા ભગવાનના નામમાં ખોવાઈ જાય ને પછી કાંઈ યાદ જ ના આવે. મેં ક્યારેય નહોતું વિચાર્યું મારા સપનામાં કે હું આવી રીતે લંડનની ગલીઓમાં આવી રીતે હરે કૃષ્ણ કરીને નાચતી હશે. અહીંયા અમે આ શોપમાં બધું જોતા હતા. અહીંયા ઓલા કાઉન્ટર હતા, નામના જે કાઉન્ટ કરવાના આવે ને. પણ મને તો જે જૂનું આપણું છે ને એ જ ગમે. મને માળા જ મજા આવે. મારી પાસે માળા છે ને, હું માળા કરતી હોય. પછી એક વિડીયોમાં બનાવેલો છે એ પ્રમાણે હું બુકમાં રામ નામ લખતી હોય. મને એ થોડુંક બે વધારે મજા આવે માળાની નામ લખવાનું ભગવાનનું. એટલે મેં આ કંઈ ત્યાંથી શોપિંગ એવી કંઈ કરી નહીં. અમે લોકોએ ભગવદ્ ગીતા ત્યાંથી લીધી હતી અમે, અને બીજી બે સ્પિરિચ્યુઅલ બુક હતી એ લીધી હતી. બહુ બધા નવા નવા લોકોને મળ્યા, સોશિયલાઇઝેશન થયું. બધા લોકો બહુ સારા અને કાઇન્ડ હતા. બધા વાત કરવાની મજા આવી. ઘણા બધા ગુજરાતી હતા. અમે ત્રણેય આવી રીતે બધી ચક્કરમાં એરી. આ જે હતું ને એમાં એ લોકોને નામ જાપ કરી અને એક સ્ટેપ ફોરવર્ડ આવવાનું હતું. અને પછી જે ભગવાનનું જે રથ છે ને ત્યાં સુધી જવાનું હતું. અમે એટલામાં બધા એમાં ફર્યા, બધા સ્ટોલ જોયા. પછી આવી રીતે પરફોર્મન્સીસ હતી બહુ બધી અલગ અલગ. પણ અમે આખું નહોતું જોયું, 2-4 પરફોર્મન્સ જોઈ અમે. મોસ્ટલી બધું ક્લાસિકલ બેઝ ઉપર હતું અને ભગવાનના જે સોંગ હતા ને એના ઉપર જ. આ છોકરાના એક્સપ્રેશન આટલા મસ્ત હતા ને એને મેં આમ ઝૂમ કરીને શૂટ કર્યો હતો આ વિડીયો બધાને બતાવવા માટે થઈને. એને એ એટલો કોન્ફિડન્ટ હતો અને લુક એટ ધેટ, કેટલું બ્યુટિફુલી કરે છે. રાધા અને કૃષ્ણને બંનેને જો આવા નાના નાના છોકરાઓ એવા ક્યુટ લાગતા હતા બધાય. એમાં અમે બધા ફોટોઝ ને વિડીયોઝને ક્લિક કર્યા અને મજા આવી. થોડીક વાર બેઠા હતા, જોયું. પછી અમારે પાછી ત્યાંથી રિટર્ન પણ અમારું જે વિલેજ છે ને ત્યાં સુધીનું 2.5 hourની ટ્રેન હતી. એટલે અમારે એ પ્રમાણે પછી પાછું રિટર્ન ટ્રેન પકડવાની હતી. એટલે પછી અમે લોકો આખો મસ્ત ડે સ્પેન્ડ કર્યો અને પછી અમે ત્યાંથી નીકળ્યા પાર્કથી બહાર. ભગવાનનું આટલું સરસ ભજન થયું, આટલા ભગવાનના નામ લેવાના, ભગવાનનો પ્રસાદ લીધો. પછી અમે ત્યાંથી છે ને બહાર નીકળી અને અહીંયાથી નાસ્તો કરીને ઘરે જવાના હતા. કેમ કે અમે ઘરે પહોંચે જ ને તો 7:30-8 જેવું થઈ જવાનું હતું સાંજે. એટલે પછી આ મારું ફેવરેટ છે અહીંયા. આનું વડાપાઉં એટલું મસ્ત આવે છે. જોકે આનું બધું ફૂડ એટલું મસ્ત આવે છે, પણ સ્પેશિયલી વડાપાઉં આપણને એવું જ લાગે કે આપણે મુંબઈનું વડાપાઉં ખાયા છે. એટલે આ સ્ટોર ત્યાં હતો એટલે પછી અમે ત્યાં જ ગયા અને ત્યાં મસ્ત નાસ્તો કર્યો. થોડાક મેં વ્યૂ કેપ્ચર કર્યા હતા કેમ કે રેડિંગની બધી સ્ટ્રીટ અને અમુક લોકેશન બહુ મસ્ત છે. આ હવે અમે જે પાર્ક હતા ને જ્યાંથી રથયાત્રાવાળું હતું ને જ્યાં આખું ફંક્શન હતું ત્યાંથી અમે બીજી સાઈડ નાસ્તો કરવા માટે ગયા હતા અને થોડુંક અમે ટાઉન એક્સપ્લોર કર્યું. અને પછી હવે ત્યાંથી અમે રિટર્ન પાછા વોક કરી અને રેલવે સ્ટેશને જતા હતા. એ વાળો રસ્તો હતો. થાકી ગયા હતા લિટરલી. મારો ફેસ તો જો ખરેખર થાક દેખાય છે. આ અમે ગયા હતા સેટરડે 2 વીક પહેલાં. પણ આ 2 વીક એટલા બિઝી હતા ને બધાના કામે અને મારી પાસે ટાઈમ જ નહોતો આવ્યો કે આમાં વોઇસ ઓવર કરું ને આને એડિટ કરું. અને એટલી નાની નાની બધી ક્લિપ ભેગી હતી કે મને આને એડિટ કરવામાં ટાઈમ લાગ્યો અને પછી આમાં વોઇસ ઓવર કરવામાં, અને વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે. અહીંયા એટલી મસ્ત હવા આવતી હતી મને એમ થતું હતું અહીંયા જ ઊભી રહું. અને આ રેલવે સ્ટેશન કેટલું મોટું છે એટલા માટે થઈને મેં આટલું બધું એને શૂટ કર્યું કે લિટરલી મને એવું લાગતું હતું કે એરપોર્ટ ઉપર ના આવી ગયા હોય, એટલું મોટું હતું. પાછા અમારે રિટર્નમાં સેમ પ્રોબ્લેમ થઈ અમારે કે અમને ભેગી સીટ ના મળી. તો હું આ વખત મારે ને મનીષાને
બાજુમાં સીટ મળ્યું તો અમે બેઠા હતા ને 4 વાળી કોઈ સીટ જ ખાલી નથી, ખબર નહીં, બિકોઝ મે બી કે વીકેન્ડ હતું આટલું રશ હતું. પછી મારું તો ઘરે પહોંચતા પહેલાં ટ્રેનમાં બેઠા ભેગું ડાયરેક્ટ બુટિયા ને બંગડી ને બધું નીકળવા માંડ્યું હતું. કાન દુખવા માંડ્યા હતા મારા ફૂલ. મને અડધેથી જ આલા નવરાત્રિમાં નું આપણે મસ્ત રેડી થઈને ગયા હોય ને જેવું આમ પૂરું થાય ને નીકળો એટલે અડધે રસ્તેથી જ અડધી વસ્તુ તો નીકળતી આવતી હોય, એના જેવું છે. 12 આઈ થિંક ત્યારે કેટલા વાગ્યા ગયા હતા, 6:30 જેવું કે થયું હતું. તોય આટલું મસ્ત અંજવાળું હતું, કેમ કે અહીંયા સમરમાં 8, 9, 10 વાગ્યા સુધી આવું ને આવું જ ડે લાઇટ રહીએ. આ અમુક ઘરના મેં વ્યૂ લીધા હતા કે બધાને બધું જોવાની મજા આવે. ખેતરમાં જો ટ્રેક્ટર છે, આમાં મસ્તી કરતા જતા હતા કે કયું કેનું ખેતર છે ને કેના ખેતરમાં હું ઊભું છે. અને અમે ત્રણેય ગપ્પામાં એરા થોડી વાર મસ્તી કરી. નિધિને હું હસતી હતી કે નિધિ છે ને આમાં એક વિડીયો બનાવે છે ને ઇન્સ્ટાગ્રામમાં કોઈ કે એના જેવી લાગે છે, તો હું એની પાસે એની એક્ટિંગ કરાવતી હતી. અમે ત્રણેય હા હી કર્યું થોડીક વાર. અને પછી મનીને ખબર નહીં હું સિંગર રાતમાં જઈ ગઈ, પણ એનો ઓરિજિનલ અવાજ રાખ્યા જેવો હતું નહીં. અમે એમ જ ટાઈમપાસ કરતા હતા. આના વ્યૂ એટલા મસ્ત છે ને, કન્ટ્રી સાઈડના અમુક એટલી મજા આવે ને ટ્રેનમાંથી. તમે જોયા રાખો, બેઠા જાઓ, તમારો આખો ટાઈમ નીકળી જાય. એટલા મસ્ત એકદમ સ્લો મ્યુઝિક કંઈક લગાવી દો અને ટ્રેનમાં બેઠા હોય ને, ઇટ્સ ધ બેસ્ટ થિંગ. હું જ્યારે પહેલાં ઓલા ગામમાં રહેતી હતી ને ત્યારે હું આવી રીતે ટ્રેનમાં જ બધા વિલેજીસ એક્સપ્લોર કરતી. અને અમે ફાઇનલી પહોંચી ગયા રિટર્ન. મોઢા પરથી જ દેખાય છે કે થાકીને આવ્યા છે, એટલા બધા નોંધા થાય કા. ઘરે પણ અમે રિટર્ન પાછા સરસ ટાઈમે પહોંચી ગયા હતા, કેમ કે પાછું સેકન્ડ અમને બધાને પાછું કામે જવાનું હતું, એટલે પ્રોપર ટાઈમ હતો, રેસ્ટ થઈ ગયો. અને ખરેખર બહુ જ મજા આવી, પીસફુલ હતું, બહુ બેસ્ટ એક્સપિરિયન્સ હતો. અને મારી વિશ લિસ્ટમાં બહુ લોંગ ટાઈમ થયો હતો, તો આઈ વોઝ રિયલી હેપી. અને ભગવાનનું નામ લેવાની તો મજા આવે જ આવે. તો મળશું આપણે ફરીથી નવા વિડીયોમાં, નવી વાત સાથે, નવી જગ્યાએ. જય બજરંગબલી.